पकड़ो सरदार पकड़ो, ठाकुर वहाँ आवे से। ठाकुर हमारा पीछा छोड़ दे कमीने। शाबा हाँ जो तो ठाकुर कटले पहुंचो। सब पकड़वा देवो છે જો થોડો કોરો વી આવ્યો છે પકડો લઈ લો પાલીતાણા નાખો છો તો ગેરમાં ઘોડો ગેર હાગરી ના આ ફોરવેલ નથી તે ચોથા ગેરમાં નાખે ઘોડો છે ઘોડો તો હું પણ આવા ગેર વગરના ઘોડા લઈને આવી આવો પણ લોન લેતા હોય તો ઠાકોર આરે બંગામાં જંગો કરવો પડે ને લઈ લો પાલીતાણા હાલો હવે જઈશું અમે પાલીતાણા હા ના કરશું મોજ મસ્તી હા શાબા હા સરદાર આપણે આવી ગયા પાલીતાણા આપણે બચી ગયા યે હા ઈ તો બરોબર છે યે પણ આ એક ઘોડામાં ડબલ સવારી મારી કડ દુખવા મળી તો આપણી પાસે એક જ ઘોડો છે હા ઈ તો મને ખબર છે તમે ઘોડા ક્યાં વધુ તે બધા ઘોડા વેચીને ડાળિયા ખાઈ જાય પણ આપણી પોઝિશન એવી હતી હા. લૂંટ કરવા જવાનો તો દેતો ઠાકુર હા. અને આપણે ભૂખે મરવાના વારા હતા હા. તો આપણે ઘોડા વેચીને ખાવાનું તો કરવું કે નહીં હા ઈ બરોબર છે પણ અહીંયા પાલીતાણામાં હા. આપણે ખાવાના પૈસા નથી દેવાના હા. આપણે નત નવી વાનગી ખાવાની છે હા, હા. અને મોજ કરવાની છે મસ્તી કરવાની છે હા. અને આપણે દર્શકોને બતાવવાનું છે હા. પાલીતાણામાં પ્રખ્યાત વસ્તુ શું છે હા તો ચાલો હા આપણે જઈએ આપણે છે ને ચંદુભાઈ ના ગાંઠિયા ભજીયા ખાવા આવ્યા છીએ બરાબર અને હારોહાર ગોપાલની લચ્છી જો આમ ફૂલ મજા આવે પાલીતાણાની અંદર ફરજિયાત હોય તો આ બે જ વસ્તુ ગોપાલની લચ્છી અને ચંદુભાઈ ના ગાંઠિયા ભજીયા તો મારા મોઢામાં અત્યારથી પાણી આવે એક નંબર હો કંટોળા છે ને એક નંબર હોય એક નંબર ભાઈ નો હૃદયમાં ગોપાલની લચ્છી હારોહાર હોય અને ભાઈ મોજ આવે કે હવે તો મને એમ લાગે કે છે ને ગોપાલનું ખાવાનું નહીં આવે પેટ ભરાઈ ગયું લો કંટોલા હા છે ને એ પાલીતાણાનું રેલવે સ્ટેશન છે હો જોવા લાવ્યો રેલવે સ્ટેશન અહીંયા હું લાવ્યા અહીંથી હું જુનાગઢની ટ્રેન પકડવાની છે પેલા જૂનાગઢની ટ્રેન નહીં પણ મને શું થયું કે આપણે ગાંઠિયા ભજીયાનો ઓલા ગોપાલની લચ્છી ગબા ગપ પીધી ને હા હા તો મેં કીધું હજમ કરવા હતું આ કંટોલાને રેલવે સ્ટેશન તો બતાવું તને આ રેલવે સ્ટેશનની ખાસિયત ખબર છે હું અહીંયા છે ને અહીંથી ટ્રેન બધે જાય હા બાંદ્રાની આવે ભાવનગરની આવે હા આમથી આવે અહીંયા પૂરું અહીંયા પૂરું હા પૂરું એટલે સમજાણું નહીં કાંઈ આગળ પાતા જ નથી અહીંથી કાંઈ આગળ આમ ટ્રેન જાય જ નહીં હા ભાઈ એ બધું મૂકો આ રેલવે સ્ટેશન સારું જ છે તમારે હું ના નથી પાડતો પાલીતાણાનું રેલવે સ્ટેશન એક નંબર છે તમે મને ફેમસ જગ્યા લઈ જાઓ પાઉંભાજી છે રગડાપુરી છે દાળ ભાટી છે દાબેલી છે એ બધી વસ્તુ ખાવાની મજા આવે એ એક તો તારું શરીર છે ઉંદેડી જેવું પણ ખાય કેટલું અરે ભાઈ આપણે જવાનું જ છીએ હજી આપણે ઓલા ગોપાલના બટાટા છે ઈસુભાઈનો રગડો છે બધી વસ્તુ આપણે ખાવા જવાનું જ છે બરોબર પણ સારું ખાય બહુ હો અમારો કંટોલો મારે હો મણ ખાવા મણ હા તે કીડીની કણ પણ ખાય મણ હા હાલો ત્યારે આપણે આવી ગયા છે ને ગોપાલભાઈના બટાટા ખાવા અહીંયા અમે જ્યારે નાના હતા ને ત્યારે ગોપાલભાઈ નાના હતા અને અમે અહીંયા બટાટા ખાવા આવતા બહુ મસ્ત હો
તૂટી જ પડો. તૂટી કરવાના દીકરા ઉભો રહે પેલા ઓર્ડર દઈએ આપણે બરોબર. પછી બટાટા ખાઈ નિરાંત મોટાભાઈ ગોપાલભાઈ ક્યાં છે? આરામ કરવા. હા આપણે 2 ડીશ બનાવો ત્યારે. પ્લેટ લાવો જલ્દી ભાઈ, 1 પ્લેટ આપો. હા જો ખાવા જ મળ્યા આપણા અજ્જુભાઈ ને ઇદ્રીસભાઈ ને કંટોલાભાઈ એ બોલો સમજો. અલે ભાઈ હાલ તું સ્વાદ લઈ લે. હા તો આપણે ભાઈ તમે ક્યારે ચાલુ કરો? અને સવારે 9 થી સવારે 9 થી ચાલુ, સાંજે 9 વાગે. સાંજે 9 વાગ્યા સુધી. ને આપણું એડ્રેસ કયું કહેવાય? પાલીતાણા જગાતનાકા ભાવનગર રોડ. એક નંબર મજા આવ્યો. તમારો સ્વાદ છે ને બદલાણો જ નથી. અમે નાના હતા ત્યારે એ સ્વાદ હતો ને અત્યારે એ સ્વાદ છે. કાંઈ ન ઘટે. કંટ્રોલા હા લાલા ભાઈ. વાંકો વાંકો કેમ હાલવા મીડ્યો? થાકી ગયો હું, પરસેવો ફોલ થઈ ગયો, ગરમી બહુ થાય છે. મને બટેટાનો નાસ્તો કરાવીને તમે હજમ કરાવવા લાવ્યા હો બાકી. અરે પણ એમાં એવું છે હા કે આપણે પાલીતાણા આવ્યા હા અને પાલીતાણાનો ડુંગરો ન ચડવી, હા જૈન મંદિર અને જૈન લોકોનું પવિત્ર સ્થાન જોવા જેવું છે એ આપણે ન બતાવી હા તો આપણા દર્શકોને મજા ન આવે કે નહીં? હા બરોબર. હા પણ સારું થાકી તો ગયા હો. મને એમ કે તું મને ટેકો કરીશ, પણ તું વાંકો વાંકો હાલવા માંડ્યો. આખો સડવાનો છે કે હું? ના ના આખો નથી ચડવાનો. હા આપણે જ્યાં સુધી આમ જોવા જેવું છે ને એ આપણે દર્શક મિત્રોને બતાવી દેવી કે મ્યુઝિયમ કેવું છે, હા અને પછી આપણે હેઠા ઉતરી જાય. હા વાંધો નહીં. આખો સીધા હોય ને હા તો તને ઓલી ડોળીમાં ઉપર ચડાવવો પડે અને થાય 5000 રૂપિયા ડોળીના. હા એટલે જેટલા અમે જઈએ છીએ એટલા જઈએ છીએ દર્શક મિત્રો. હા વધારે અમારી કેપેસિટી નથી. હા હો ભાઈ. અને કોક ફરી જાવું તો બતાવી દેવું. હો કયા આવો? હાલો હાલો હાલો. આવડો મોટો ડંકો. આવડો મોટો ડંકો હે? આ તો વગાડ તારે ડંકો. વગાડું ને? હા બંધ થઈ ગયું. આમ પડી ગઈ કાનમાં ધાર. હવે ન વગાડતો હો ભાઈ ડંકો. વગાડું ને હવે? ના ના એલા ભાઈ નથી વગાડવો. હા આ ડંકો તને રહેવા દે ભાઈ. હવે હા ખાલી રોવાનો હોય. હા આ તો મેં તને કહી દીધું વગાડતે કાનમાં ધાક પાડી દીધી. હો હા આવડો મોટો ડંકો હો ભાઈ. આમ જો દર્શક મિત્રોને બતાવો આ કવડો મોટો ડંકો છે. ઓલા દાદાને ખબર છે દાદા કેટલા કિલોનો? 1 ટનનો. 1 ટનનો ડંકો છે ભાઈ. ઓલા દાદા અહીંયા બેઠા ને એ અહીંયા ધ્યાન રાખવા બેઠા છે. એ એમ કહે કે 1 ટનનો ડંકો છે. તો પાલીતાણામાં શું છે કે આપણે તલાટીમાં આવો અને પાલીતાણાનો ડુંગરો ચડો, કેટલા 500 દાદરા ચડો એટલે મંદિર આવે ને ડંકો તમને જોવા મળે. 1 ટનનો. કલરનો છે. હા 1 ટનનો ડંકો. હાલી હવે ને કહું તારો ડંકો વગાડી દે. હાલો 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 હાલો.
લાલાભાઈ હા અહીંયા આપણે ડુંગરે કાકા અંગારશા પીરની દરગાહ છે ને અંગાશી પીરની દરગાહ છે એ હાવ ઉપર છે, જવું છે? નહીં ઓ લાલાભાઈ, પછી કાંક માનતા બાંધતા રાખશું ને પછી જાવું. તારી માનતા એમ રાખવી આપણે હા કે અમારા કંટોલાના લગ્ન થઈ જાય હા તો અમે અંગારશા પીરે છે ને ઉઘાડા પગે આવશું, એટલે કંટોલો ને ઈ આવશે હો, હા ઉઘાડા પગે. હા રાખી દઉં ને માનતા? લા ભાઈ પછી આવશું આપણે. માનતા રાખો માં ખોટું લગ્ન નહીં થાય તો લગ્ન થાય તોય મોંઘું પડશે. એમાં શું છે, હા માનતા રાખ ને, અંગારશા પીર હાજરા હાજર છે એમ તો હા તારા લગ્ન થઈ જાય હો પાછા. હાલો તો રાખી દો હાલો. રાખી દો, પાછો ઉઘાડા પગે આવજો. હા હું આવી. હા તો હાલો, માનતા રાખી દીધી આપણે કંટોલાભાઈની હા કે જો કંટોલાભાઈના કાંઈ ખારી જગ્યાએ એને વ્યવસ્થિત લગ્ન થઈ જાય હા અને કંટોલાભાઈ સુધરી જાય હા તો આપણે ઉઘાડા પગે કંટોલાભાઈ છે ને, કંટોલાભાઈ નહીં હું તે હા ઉઘાડા પગે આપણે અંગારશા પીરની દરગાહે આવશું, હા બરોબર? એ આપણી માનતા. હા કંટોલાભાઈ હા આમ જોવો તો ખરા તમે, એ એ વાહે તમે વ્યૂ તો જોવો જંગલ હો. ઓહો, એ અને તમને તો ખબર છે કંટોલાભાઈ કે આપણને જંગલમાં જ મજા આવે. હા જંગલમાં મંગલ. હા જંગલમાં મંગળ, એટલે બીજું હા. કઈ નહીં હો. હા હા ખાલી આમ શું છે કે મનને શાંતિ મળે, પવન સારો આવે. પવન હારો આવે, મનને શાંતિ મળે. હા હા એમ દર્શકો ઊંધું ન સમજ. ઊંધું ન સમજે. અને આપણા સાથીદારો ક્યાં બહાર રહી ગયા? અહીંયા જો આવે છે આપણને હાથમાં સ્ટીક આપીને વહી ગયા છે. છોકરા રમાડતા રમાડતા આવે છે. છોકરા રમાડતા આવે છે એમ ને? કે હવે તમે તમારો વિડીયો તમારી રીતે ઉતારો એમ. હા એમ. હેલો દર્શક મિત્રો, અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો, એટલે આપણે આમાં પાર્ટ 2 બનાવશું. અને મને આશા છે કે તમે અમને સપોર્ટ કરતા રહેશો, વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરશો. દોસ્તો તમારા મદદની ખૂબ જરૂર છે કેમ કે સારા સારા વિડીયો અમે તમારી સામે લાવી શકીએ, અમારું આત્મશક્તિ વધી શકે, એના માટે તમારી હેલ્પની બહુ જરૂર છે. તો બને એટલો વિડીયો શેર કરજો અને સારો લાગે તો લાઈક કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો.